નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો હવે આ ચેપ્ટરમાં ખાસ કરીને જે કાંઈ દાખલા બાકી હોય એને ગણવાનો પ્રયત્ન કરીએ। એમાં એક સ્વાધ્યાયનો 33મો દાખલો આપેલો છે। દાખલો ભણવાની શરૂઆત કરો એ પહેલાં તમે શાંતિથી રકમ વાંચી નાખજો। દાખલાની અંદર રકમમાં કંઈક આ રીતે આપેલું છે કે તમારે બે સમાંતર પ્લેટો લેવાની છે, બરાબર। બે સમાંતર પ્લેટ, એક પ્લેટ હું અહીં નીચે બતાવી દઉં। આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર છે, એટલે કે બે ધનાધન, અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે। અને તમને ખબર છે કે વિદ્યુત ભારનો ધંધો શું છે, તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, બરાબર ને। તો આ વિદ્યુત ભારો પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હશે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ ધનથી ઋણ તરફ હશે। આમ થોડીક ક્ષેત્ર રેખા બતાવીએ, બરાબર ને। અમુક તો અહીંયા એટલી બધી ક્ષેત્ર રેખાઓ દોરી દે કે આપણને એમ થાય કે અહીંયા વરસાદના ટીપા પડે છે કે હું, બરાબર, ઝરમર વરસાદ વરસતો હોય એવું લાગે। ઓકે, આ બે પ્લેટ વચ્ચે, સોરી, આ પ્લેટની લંબાઈ છે એને કીધી આપણે કેપિટલ એલ। હવે ઘટના હું ઘટિત થઈ તમને કહું, ને બીજી એક વાત એ કહી દઉં કે આ વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર અહીં ઉત્પન્ન થયેલું છે, ને આ વિદ્યુત ક્ષેત્રને કીધી આપણે સદિશ છે। હવે કરવાનું શું છે આમાં, તો કે એક અહીંથી વિદ્યુત ભારિત કણને દાખલ કરવાનો છે। કેવો કણ, તો કે સરસ મજાનો કણ। આ કણનું દળ છે એમ લેવાનું છે, ને એના ઉપર -q જેટલો વિદ્યુત ભાર છે। તો આ કણને સીધે સીધું અહીંથી ફેંકવાનો છે। કેમ ઓલી બંદૂકમાંથી ગોળી છૂટે એમ કણ ગતિ કરતો 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 વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે ભાઈ। તો શું થાય એ જોવાનો પ્રયત્ન કરીએ। તો હવે આ કણને આપણે સીધે સીધો x દિશામાં ગતિ કરાવવાનો છે, અને x દિશામાં કેટલા વેગથી દાખલ થાય, તો રકમમાં કીધું vx જેટલા વેગથી દાખલ થાય છે સીધે સીધો x દિશામાં। એટલે પ્રારંભમાં y દિશામાં એની પાસે કોઈ વેગ નહીં હોય, અને x દિશામાં પાછો અચળ વેગથી ગતિ કરાવવાનો છે। બીજી એક વાત એ કહી દઉં કે આ કણ ઉપર વિદ્યુત ભાર કેટલો છે, તો કે -q। ને હવે એક વાત તો તમને ખબર જ હશે કે વિદ્યુત ભાર જો વિદ્યુત ક્ષેત્રમાં આવી ગયો તો વિદ્યુત ક્ષેત્ર એના ઉપર શું કરશે, બળ લગાડશે, ને એ બળ કઈ દિશામાં હશે, તો ઋણ વિદ્યુત ભાર ઉપર બળ કઈ દિશામાં લાગે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઉપર તરફ। ને એમ ન ખબર પડે તમે આમ વિચારી શકો કે -q ઉપર બળ કઈ દિશામાં લાગતું હોય, તો કે ધન તરફ। તો આ જે વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ આમ હશે। હવે ઘટના એટલે કે કઈ દિશામાં લાગે છે, y દિશામાં। હવે થયું હું, આપણે એને x દિશામાં ફેંક્યો। જો વિદ્યુત ક્ષેત્ર ન હોત તો સીધે સીધો x દિશામાં જતો રહે, પણ વિદ્યુત ક્ષેત્ર પાછો એને y દિશામાં ધકેલે। એટલે આ કણની હાલત બે પરિસ્થિતિ અહીંયા અલગ અલગ છે ટૂંકમાં। એક છે x દિશામાં ગતિ કરશે, અને વિદ્યુત ક્ષેત્રને લીધે y દિશામાં ગતિ કરવાનો છે। એટલે એનો ગતિમાર્ગ જોવો ને તો પ્રક્ષિપ્ત ગતિ જેવો થઈ જાય, એટલે કે ધીમે 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 એ ડાયવર્ટ થવા મળશે, આમ વિચલિત થવા મળશે। આમ કોણ લઈ જાય, તો કે વિદ્યુત ક્ષેત્ર, કારણ કે ઋણ છે એ જાય કોના તરફ, ધન તરફ જ જાય ને ભાઈ, ત્યાં જેને મજા આવે। તો આ છેડેથી આ છેડે પહોંચે, આ છેડેથી આ છેડે પહોંચે, ત્યાં સુધીમાં y દિશામાં કેટલું વિચલન થયું કહેવાય, તો કે જો પહેલાં આમ જતો હતો, વિદ્યુત ક્ષેત્રને લીધે એટલો વિચલિત થયો કહેવાય, એટલે લગભગ બે પ્લેટ વચ્ચેના અંતર જેટલું કહેવાય ટૂંકમાં વિચલન। એટલે y દિશામાં એનું વિચલન હું y કહી દઉં, તો બસ આવડો y જ ગણવાનો છે આપણે। તો એના તરફ મિત્રો આગળ વધીએ આપણે। તો બહુ વધારે આમાં વહીવટ ન કરે, ડાયરેક્ટ લખી નખાય કે કણ પર લાગતું બળ, પહેલાં બળ ગણી નાખો, કારણ કે વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે, બરાબર ને। લાગતું બળ Fy, તો ન્યૂટન ભાઈએ કીધું તું કેટલું બળ લાગે, તો કે Fy બરાબર શું આવશે, ma। અને આ Fy કેટલું હોય, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગે એટલે q × E જેટલું હોય। આપણે બળના મૂલ્ય ધ્યાનમાં લીધા। અત્યારે બળ y દિશામાં લાગે તો પ્રવેગે એને y દિશામાં હશે ટૂંકમાં, કારણ કે બળની દિશામાં એનો પ્રવેગ હોય। તો અહીંયા શું આવશે, m × ay। તો એ વાયને સૂત્રનો કરતા બનાવી ગયો હતો
એ વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે કહેશો ક્યુ ઈ અપોન એમ. અને એક સરસ મજાનું સમીકરણ એક કહી દો. ઓકે હાલો, હવે આપણે આ વિચલન વાય ગણવાનું છે, એટલે કે વાય દિશામાં એનું થતું સ્થાનાંતર અથવા વિચલન. તો અચળ પ્રવેગ ગતિનું અહીં સમીકરણ બીજું લાગુ પાડી દો. તો પ્રવેગી ગતિના સમી પરથી, તો પ્રવેગ ગતિનું સમીકરણ શું આવશે? વાય બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો વિચલન કઈ દિશામાં છે? વાય દિશામાં. તો પ્રારંભિક વેગ એ કઈ દિશામાં લેવો જોઈએ? વાય દિશામાં. પ્રવેગ એ કઈ દિશામાં ધ્યાનમાં લેવો જોઈએ? વાય દિશામાં. સમયની દિશા ન હોય ને કે અહીંયા વાય લગાડી ગયો, બરાબર ને? થોડુંક વ્યાજબી રાખજો. ઓકે હાલો, તો વાય ના વાય v0y એટલે પ્રારંભમાં વાય દિશામાં વેગ. જો તો બાળકો પ્રારંભમાં વાય દિશામાં વેગ છે. પ્રારંભમાં તો સીધે સીધો એક્સ દિશામાં જ ગતિ કરે છે. વાય દિશામાં એના કોઈ વેગ છે નહીં, એટલે પ્રારંભમાં વાય દિશામાં વેગ કેટલો આવે? તો કે 0. મીંડું ટૂંકમાં બધું 0 થઈ જાય, બરાબર ને? પ્લસના પ્લસ, 1/2 ના 1/2. બોલો એ વાય બરાબર શું થશે? સમીકરણ નંબર 1 હાજર છે, ક્યુ ઈ અપોન એમ અને ટી સ્ક્વેરના ટી સ્ક્વેર. એક મીંડું ન લખો તો ફાઇનલ સૂત્ર શું થાય કયો? 1/2 ના 1/2, ક્યુ ઈ ના ક્યુ ઈ અપોન એમ ના અપોન એમ ને ટી સ્ક્વેરના ટી સ્ક્વેર. સમીકરણ 2 આપી દો. અચ્છા, હવે થોડોક મને રસ એક્સ દિશામાં છે. એક્સ દિશામાં તો બિચારો એ અચળ વેગી ગતિ જ કરે છે. તો એક્સ દિશામાં ટોટલ કેટલું અંતર કાપશે? આ છેડેથી આ છેડે પહોંચે ત્યાં સુધીમાં એક્સ દિશામાં આ પ્લેટની લંબાઈ જેટલું અંતર કાપે છે. અને સમય તો કેટલો લે છે? ટી જેટલો જ તે. ઓકે, તો એક્સ દિશાના વેગની વાત કરીએ આપણે. તો એક્સ દિશામાં કણનો વેગ, તો એક્સ દિશામાં તો અચળ વેગ છે vx જેટલો, ને વેગ બરાબર સૂત્ર તમને ખબર છે, અંતરના છેદમાં સમય. તો એક્સ દિશામાં અંતર કેટલું કાપે છે? તો કે l, એટલે કે પ્લેટની લંબાઈ જેટલું. અને સમય કેટલો હશે? t. તો ટીને સૂત્રનો કરતા બનાવી ગયો હતો. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય મને કહેશો? એલના છેદમાં vx થાય. સમીકરણ નંબર આપી દો આને 3. તો આ ટીને સૂત્રનો કરતા તો બનાવેલો છે, એ કિંમત સીધે સીધી સમીકરણ 2 માં મૂકી દો, બરાબર ને? દેખાય ને? ટી દેખાય. ઓકે હાલો, તો સમી 2 માં 3ની કિંમત મૂકતા તો ફાઇનલી વાય બરાબર શું થશે? 1/2 ક્યુઈ ના ક્યુઈ એમ ના એમ. ગીત ગાવાનું મન થઈ જાય, બરાબર ને? એકલા. ઓકે હાલો, ટી બરાબર શું મૂકશો? એલના છેદમાં vx. તો એ કિંમત અહીં મૂકી દો તો વર્ગ થશે ને પાછો. તો એલ સ્ક્વેરના છેદમાં શું થશે? vxનો સ્ક્વેર. લ્યો, વાર્તા પૂરી. આવું સાબિત કરવાનું કીધું હતું કે વાય દિશામાં એનું કેટલું વિચલન થાય? તો કે આટલું. થોડોક જવાબ ગોબરો આવ્યો પણ આપણે સ્વીકારવો પડશે. તો થોડુંક સારું લખીએ કે વાય બરાબર 1 નો લખો તો હાલે, બરાબર ને? ક્યુ ઈ ના ક્યુ ઈ, એલ સ્ક્વેર ના એલ સ્ક્વેર, 2m ના 2m, vx વર્ગનો vs વર્ગ. લ્યો, સાબિત થઈ ગયું ને કે ભાઈ હવે માથાકૂટ ન કરતા, બરાબર ને? સમીકરણ નંબર આપ્યો 4. તો મિત્રો જુઓ, હવે સ્વાધ્યાયનો 34મો દાખલો આના ઉપરથી જ ગણવાનો છે. 34મા દાખલામાં તમને એમ કીધું કે અહીંયા -q વિદ્યુતભાર છે ને, એની જગ્યાએ ઇલેક્ટ્રોન લેવાનો છે. ઇલેક્ટ્રોનને તમે અહીંથી ગતિ કરાવો તો એ વાય દિશામાં કેટલું વિચલન પામે નહીં ગણવાનું છે. એટલે પહેલાં તમારે આ આખો દાખલો અહીંયા સુધી ગણી નાખવાનો. હવે તમને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ખબર હોય કે નહીં? કેટલો હોય? 1.6 × 10⁻⁻⁹ વિદ્યુત ક્ષેત્ર તમને એ દાખલામાં આપેલું છે. 34મા દાખલાની રકમ વાંચો ને એટલે વિદ્યુત ક્ષેત્ર તમને આટલું આપ્યું. લંબાઈ તમને આપી હશે, પ્લેટની લંબાઈ 0.5 સેન્ટીમીટર. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, જે ગતિ કરતો હોય એનું દળ લેવાનું, એટલે કે ઇલેક્ટ્રોનનું દળ. એ તમને ખબર હોય 9.1 × 10⁻31. અને vx એટલે એક્સ દિશાનો વેગ તમને રકમમાં આપ્યો છે.
તો વાય દિશામાં કેટલું વિચલન થાય એ તમને મળી જાય કે નહીં? અથવા બે પ્લેટ વચ્ચેનું અંતર એ કહી શકો તમે એને. તો ગણીને તમારે હોમવર્કમાં બતાવવાનો છે ટૂંકમાં. એ દાખલો ગણો ત્યારે ફરીવાર બધુંય તારવણી કરવાની, પછી દાખલો ગણજો, ડાયરેક્ટ શોર્ટકટ ભાગતા નહીં. આ એક દાખલામાં બીજું વિચારા જેવું છે કે વાય એટલે વિચલન વાય. હવે હું આ લંબાઈને અચળ રાખી દઉં, વિદ્યુત ક્ષેત્રને અચળ રાખી દઉં અને વેગને અચળ રાખી દઉં, તો વાય સલે છે શું થાય મને કહેશો? ક્યુ ઓફ એમ લખી શકાય. એટલો મતલબ એમ થયો કે વિચલન કેટલું થશે એનો આધાર છે કણ દાખલ થાય એના વિદ્યુતભાર ઉપર અને દળ ઉપર. જેમ વિદ્યુતભાર વધારે હશે એમ વિચલન વધારે થાય, અને જેમ દળ ઓછું હશે એમ વિચલન વધારે થશે. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે તમારે એકવાર અહીંયા ઇલેક્ટ્રોનને દાખલ કરવાનું અને એકવાર પ્રોટોનને દાખલ કરવાનું, તો કોનું વિચલન વધારે થશે? તો બેમાં વિદ્યુતભાર તો હરખા જ છે, પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં દળ કોનું ઓછું છે? તો કે ઇલેક્ટ્રોનનું. તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે તો એનું વિચલન કેવું થાય? વધારે થાય એમ કહીએ કે ખરા આપણે? ટપ્પા પડે છે કે નહીં? એટલે કે એનો મતલબ એમ થયો કે જેમ ક્યુ ઓફ એમનો ગુણોત્તર વધારે એમ વિચલન વધારે. તો આના આધારે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો 14મો દાખલો આપેલો છે. એની અંદર સરસ મજાની આવી આકૃતિ આપી છે કે બે સમાંતર પ્લેટ લેવાની છે, એક ઉપર ધન વિદ્યુતભાર છે, બીજા ઉપર ઋણ વિદ્યુતભાર છે. અહીંયા 3 કણો દાખલ કર્યા છે અને તેના માર્ગ તમને આપ્યા છે. પહેલા કણનો કંઈક માર્ગ આ રીતે આપ્યો, આ પહેલા કણનો માર્ગ છે. એની જેવો જ માર્ગ બીજા કણનો આપ્યો, આકૃતિ જોશો એટલે ખબર પડે. અને એક ત્રીજા કણનો માર્ગ આપ્યો. તો હવે તમે મને કહેશો આમાં સૌથી વધારે કયા કણનું વિચલન થયેલું છે? પહેલું, બીજું કે ત્રીજું? તો ત્રીજા કણનું વિચલન વધારે થયું હશે. તો ત્રીજા કણ માટે મને કહેશો ક્યુ ઓફ એમનો ગુણોત્તર કેવો હશે? વધારે હોય કે નહીં? જેમ વિચલન વધારે એમ ક્યુ ઓફ એમનો ગુણોત્તર વધારે. એટલે આ દાખલામાં તમારે શું કરવાનું કે જેમ કણ માટે ક્યુ ઓફ એમનો ગુણોત્તર ક્યુ ઓફ એમ વધારે તેમ તેનું વિચલન વધારે થાય છે. અહીં આકૃતિમાં ત્રીજા કણ માટે વધારે વિચલન દર્શાવે છે. તેથી તેનો ક્યુ ઓફ એમનો ગુણોત્તર વધારે હોય. જો એક માર્ગમાં દાખલો પૂછો તમારે એટલું કરવાનું, બાકી જો 3 માર્ગમાં પૂછો તમારે આ સૂત્ર સાબિત કરવું પડે અહીંયા સુધી, નાથી પછી કનેક્ટ અહીંયા કરવાનું અને પછી દાખલો પૂર્ણ કરવાનો. તો આ તો સ્વાધ્યાયનો 33મો દાખલાને આધારિત કેટલાક દાખલા. તો હવે આપણે ઉદાહરણ નંબર 11મું ગણીએ. આ દાખલામાં તમને ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી હશે એટલે એની ચિંતા કરતા નહીં. આકૃતિમાં તમે જોશો અને રકમમાં તમે જોશો તો એની અંદર એવું આપ્યું છે કે વિદ્યુત ક્ષેત્રના 3 ઘટકો, એમાં એક્સ ઘટક આપ્યો, વાય ઘટક અને ઝેડ ઘટક. વાય અને ઝેડ ઘટક શૂન્ય છે, એનો મતલબ એમ કે વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, ઝેડ દિશામાં નહીં હોય. માત્ર ને માત્ર કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે? તો કે એક્સ દિશામાં. અને એક્સ દિશામાં આ સૂત્ર સાથે બદલાય, Ex બરાબર આલ્ફા એક્સની માથે 1/2 એટલે કે જો અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર વધશે, ને આલ્ફા અચળાંક છે ને એ આલ્ફાની કિંમત તમને ઓલરેડી રકમમાં આપેલી છે એટલે એની ચિંતા કરતા નહીં. પણ આ સૂત્રને આધારે આપણે કહી દઈએ કે જો એક્સ દિશામાં જેમ જેમ આગળ વધતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર શું થતું જશે? વધતું જશે. તો એક વાત તો પાકી જ છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે એક્સ દિશામાં. તો અહીં થોડીક ક્ષેત્ર રેખા બતાવવાનો પ્રયત્ન કરીએ આપણે. બરાબર ને? એક્સ દિશામાં તમે જેમ જેમ આમ જતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. એટલે આ ભાગમાં ઓછું હશે, એની સાપેક્ષમાં આ ભાગમાં કેવું હશે? વધારે હશે. તો આ
ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ગણવાનું છે. હવે જે ક્ષેત્ર રેખાઓ નીકળે છે ને બહાર એ આપણી આ સપાટી અને આ સપાટીમાંથી જ નીકળે, બાકીની એકેય સપાટીમાંથી બહાર નહીં નીકળવાની, બરાબર ને? અહીંથી નહીં નીકળે, આપણે પાછળની સપાટીમાંથી નહીં નીકળે. એટલે ફ્લક્સ આપણે બે સપાટીએ ગણવાનું રહેશે, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબર ને? તો એક વાક્ય લખીએ કે અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઘનની ડાબી અને જમણી બાજુઓની સપાટીઓમાંથી પસાર થાય છે. જ્યારે બાકીની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય. ખબર પડે છે ને? એક આ સાઈડમાંથી બહાર નીકળશે અને એક આ સાઈડમાંથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે. જો વાય દિશામાં હોત તો આ નીચેની સપાટીમાંથી બહાર નીકળત ને આ સપાટીમાંથી. ખબર પડે છે કે નહીં? ઓકે, હાલો, આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. અહીંયા આપણે આ સાઈડ જોવો તો વિદ્યુત ક્ષેત્ર કંઈ કામ હશે ને? ઓકે, હાલો. તો હવે શું કરીએ? આપણે પહેલાં ડાબી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ ગણી નાખો. તો લખો, ડાબી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો એને આપણે ફાઈ એલ કહી દઈએ, બરાબર ને? લેફ્ટ હેન્ડ સાઈડ. સૂત્ર શું છે? એ કોસ થીટા લખો તોય હાલે ને ડેલ્ટા એસ કોસ થીટા લખો તોય હાલે, બરાબર ને? આપણે આ ચેપ્ટરમાં ડેલ્ટા એસ રાખીએ છીએ. પણ હવે વિદ્યુત ક્ષેત્ર કઈ સાઈડનું ધ્યાનમાં લેવાનું? ડાબી બાજુનું, કારણ કે બધે સમાન વિદ્યુત ક્ષેત્ર નથી હોય, એટલે અહીંયા ડાબી સાઈડનું વિદ્યુત ક્ષેત્ર લખશું આપણે EL. ડેલ્ટા એસ તો બે બાજુ હરખો હશે, અહીંયા સપાટી હરખી છે ને અહીંયા સપાટી, એટલે આપણે ના લેફ્ટ હેન્ડ લખવાની જરૂર છે નહીં. ઓકે, તો ફાઈ એલ ના ફાઈ એલ ધ્યાન આપજો. હવે EL એટલે ડાબી બાજુ પાસે વિદ્યુત ક્ષેત્ર. ડાબી બાજુ છે કે અહીંયા છે, જોજો. અને વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર સાથે બદલાય છે. તમે ઉગમ બિંદુથી જેમ જેમ આમ વધો એક્સ દિશામાં એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. ને આ જે સપાટી છે ને આપણી આ સપાટી, એ આ ઉગમ બિંદુથી એ જેટલા અંતરે છે. તો અહીંથી એ જેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આ સૂત્ર અહીં હાજર છે. 2 મીટરે ગણવું તો અહીં 2 મૂકવાના, 3 મીટરે ગણવું તો 3 મૂકવાના, બરાબર ને? તો ડાબી બાજુ તમારે લખવું હોય તો અહીં શું આવશે કહેશો? ધ્યાન આપજો. અહીં ડાબી લખશું, ખબર પડે છે ને? આલ્ફા ના આલ્ફા અને એક્સ એટલે ડાબી બાજુનું અંતર. હવે મને કહેશો ડાબી બાજુનું અંતર કેટલું છે ઉગમ બિંદુથી? એ માથા કેટલી ઘાત છે? 1/2 ઘાત. એટલે હું ડાયરેક્ટ લખી નાખું લેફ્ટ હેન્ડ સાઈડ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. આ સૂત્રને પકડવાનું. પહેલાં આલ્ફા ના આલ્ફા, એક્સ એટલે ડાબી બાજુનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે? એ એટલે શું આવશે? એની માથે કેટલી ઘાત આવશે? 1/2. અચ્છા, ડેલ્ટા એસ એટલે ડાબી બાજુનું ક્ષેત્રફળ. હવે ડાબી બાજુ કેવા આકારની છે? ચોરસ આકારની. સમઘન છે એટલે બધી બાજુની લંબાઈ એ જ હશે. તો આ ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈનો સ્ક્વેર. લંબાઈ કેટલી છે? એ જેટલી, એટલે એનો સ્ક્વેર થઈ જશે. કોસ થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો EL અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો. હવે તમને ખબર પડે છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, લેફ્ટ હેન્ડ સાઈડ, ને આવડે આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ બહાર આવતી દિશામાં છે. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? ટોટલ 180 ડિગ્રી. તો થીટા બરાબર મૂકી દો 180 ડિગ્રી. તો ફાઈ ના ફાઈ, એલ ના એલ, બરાબર ને? આલ્ફા ના આલ્ફા, એની માથે 1/2 ઘાત છે. આનો હિસાબ કરી નાખવો છે. અહીંયા આધાર હરખા છે, બરાબર ને? એટલે ઘાતનો સીધો સરવાળો થાય એટલે શું આવશે? 1/2 + 2. અને કોસ 180ની કિંમત થાય -1. તો માઇનસને પહેલાં લખી નાખો. તો ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે મને કહેશો? માઇનસ આલ્ફા 2 2
4 અહીંયા ઘાતનો વહીવટ કરીએ 2 2 4 ને 1 કેટલા થવાના 5 એટલે એની માથે કેટલી ઘાત આવશે 5/2 લ્યો ડાબી બાજુ ફ્લક્સ મળી ઓકે હવે જમણી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ ગણો તો જમણી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ જમણી બાજુને રાઈટ હેન્ડ સાઈડ કહેશું તો ફાઈ આર સૂત્ર શું થશે કયો અહીંયા જમણી બાજુ હોય તો ઈ આર આવશે ડેલ્ટા એસ કોસ થીટા તો ફાઈ આરના ફાઈ આર ઈ એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમારી પાસે હાજર છે આલ્ફાના આલ્ફા એક્સ એટલે જમણી બાજુનું ઉગમ બિંદુથી અંતર જમણી બાજુ કેટલા અંતરે હશે જમણી બાજુ એટલે આવડી આ કેટલા અંતરે હશે એ પ્લસ એ એટલે 2a જેટલા અંતરે હશે કે નહીં એટલે આ સૂત્રમાં ધ્યાન આપજો અહીંયા આલ્ફાનો આલ્ફા ને એક્સ બરાબર કેટલા મૂકશો 2a એની માથે કેટલી ઘાત થશે 1/2 ઈની કિંમત મૂકી આ ઈની બરાબર ને આલ્ફા અને આ જમણી બાજુનું અંતર કેટલું છે 2a એની માથે આવશે 1/2 ઘાત તો ઈ આરનો વહીવટ પૂરો ડેલ્ટા એસ એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ ચોરસ આકારની જ છે તો અહીંયા જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ અહીં હશે કે નહીં તો ડેલ્ટા એસ એટલે શું થાય લંબાઈનો સ્ક્વેર અને થીટા એટલે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો તો અહીંયા તમે ચેક કરો જમણી બાજુ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો આમ જ આવે છે એ રાઈટ હેન્ડ સાઈડ વિદ્યુત ક્ષેત્ર અને આનો ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબરૂપે હોય ડેલ્ટા એસ તો ઈ અને ડેલ્ટા એસ બંને કેવા છે એક જ દિશામાં એટલે ખૂણો કેટલો થવાનો 0 ડિગ્રી લ્યો તો ફાઈ આરના ફાઈ આર અચ્છા આલ્ફાના આલ્ફા રહેવા દો આના ઘાત છે અલગ કરી નાખો તો 2ની માથે 1/2 ઘાત આવશે અને 1/2 એટલે વર્ગમૂળ લખીએ કે નહીં કોઈની માથે એક સ્ટેપ કરવું તો કરીએ બરાબર ને હાલો 2ની માથે 1/2 ઘાત પછી એની માથે 1/2 ઘાત એનો સ્ક્વેર અને કોસ 0ની કિંમત કેટલી થાય 1 તો આ રાઈટ હેન્ડ સાઈડ વિદ્યુત ક્ષેત્ર મળ્યું બીજી થોડું ઘણું સાદુરૂપ આપીએ તો ફાઈ આરના ફાઈ આર હાલો તો આલ્ફાના આલ્ફા 2ની માથે 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં કહેવાય કે નહીં એટલે √2 ને પહેલાં લખીએ આપણે પછી આલ્ફા લખ્યો અને એની માથે 2 ઘાત અને એની માથે 1/2 ઘાત એટલે કેટલી થાય કયો એની માથે 5/2 ઘાત થાય એક ન લખો તો હાલે તો સમીકરણ નંબર આપી દો 2 તો હવે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ગણવું હોય તો લખો કુલ ફ્લક્સ તો શું આવશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એલ પ્લસ ફાઈ આર ડાબી બાજુનું ફ્લક્સ પ્લસ જમણી બાજુનું ફ્લક્સ તો ફાઈ એલ કેટલા મળ્યા માઇનસ આલ્ફા એની માથે 5/2 ઘાત પ્લસ ફાઈ આર કેટલા મળ્યા √2 આલ્ફા એની માથે 5/2 ઘાત હવે શું કરાય તો આલ્ફા ઇન્ટુ એની માથે 5/2 ઘાત બેમાંથી કોમન કાઢી નાખવું બરાબર ને ઓકે હાલો તો ફાઈના ફાઈ તો આલ્ફા a⁵ કોમન કાઢો તો અહીંયા આવશે √2 બરાબર ને અહીંયા શું આવશે માઇનસ આપણે આને પછી લખીએ બરાબર ને કાંઈ ન હોય તો એક તો રહેવાના ને હું કર્યું જોજો આ કોમન નીકળી ગયો આને પહેલાં લખ્યા અહીંયા કાંઈ ન હોય તો એક તો હોય જ તે હવે બધી કિંમત મૂકી દો એટલે વાર્તા થાય પૂરી તો ફાઈ બરાબર આલ્ફા રકમમાં આપ્યા છે 800 એ કેટલા આપ્યા છે જો તો 0.1 મીટરમાં જ આપેલા છે એટલે કાંઈ ટેન્શન નહીં એની માથે 5/2 ઘાત √2 એટલે 1.41 થાય અથવા 414 -1 હવે તમારે ખાસ આનો હિસાબ કરવાનો છે 0.1ની 5/2 ઘાત કઈ રીતે કરશો તો પહેલાં શું કરશો 1/2 કરશો પહેલાં 1/2 એટલે વર્ગમૂળ એટલે 0.1નું વર્ગમૂળ કાઢો ને પછી એની 5 ઘાત કરો જે જવાબ આવે એને તમે કેટલી ઘાત કરશો 5 ઘાત કરતાં તમને આવડી જશે બરાબર ને ન આવડે તો મને કહેજો બરાબર ને
આ બધાનો હિસાબ કરશો એટલે જવાબ મારા ખ્યાલ મુજબ આવશે 1.05. ભૂલચૂક લેવી દઈએ, બરાબર ને આનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર ફ્લક્સ છે, એટલે એનો એકમ શું આવશે? કુલમ. લ્યો, તો પહેલો પ્રશ્ન હું પૂછ્યો હતો, ઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ગણો, તો ગણ નાખ્યું. બીજો પ્રશ્ન પૂછ્યો તેની અંદર રહેલો વિદ્યુતભાર, ને વિદ્યુતભાર ગણવા માટે આપણે પાસે ગોસભાઈ તો હાજર જ છે. આ પહેલું કામ પૂરું કર્યું, બરાબર ને આપણે એ. હવે બી ગણવાનો પ્રયત્ન કરીએ. તો ગોસના નિયમ મુજબ ફાઈ બરાબર સૂત્ર શું છે? ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો ક્યુને સૂત્રનો કરતા બનાવ્યો તો ફાઈ ઇન્ટુ શું આવશે? એપ્સાઇલોન 0. ફાઈ અહીં જો ગણીને ત્યાર આપ્યા તમને. એપ્સાઇલોન 0ની કિંમત ખબર હોય એટલે તમને વિદ્યુતભાર મળી જાય. તો આટલું કામ તમે હોમવર્કમાં કરજો. ઓકે, તો આ હતું ઉદાહરણ નંબર 11.